હેલો ફ્રેન્ડ્સ, આજની રેસીપીમાં આપણે બનાવીશું નાના રીંગણનું શાક. તેના માટે મેં 300 ગ્રામ જેટલા રીંગણ લીધા હતા અને પહેલાં ચણાનો લોટ શેકી લીધો હતો. તેમાં સિંગદાણાનો ભૂકો, તલ, લસણની પેસ્ટ, મરચું, કાશ્મીરી મરચું, લીંબુ, હળદર, મીઠું, હિંગ, ધાણા જીણું પાવડર બધું એડ કરી અને થોડી ખાંડ નાખી હતી અને લીલા ધાણા નાખ્યા અને બધું સરસ એવું મિક્સ કરી નાખ્યું. પછી અંદર તેલ નાખીને આ રીતે થોડું અંદર ભરવા માટેનું બેસન તૈયાર કરી નાખ્યું અને આપણે રીંગણના ઊભા અને આડા કાપા કરવાના છે. 2 કાપા કરીને અંદર જે આપણે ચણાના લોટનું પૂરણ અંદર ભરવા માટે બનાવ્યું છે આપણે તે નાખી દઈશું. મસાલો સરસ એવું પેક કરી લેવાનું છે જેથી આપણે તેને સેલો ફ્રાય કરીએ ત્યારે બહાર ના નીકળી જાય. બસ આ રીતે બધા જ રીંગણ આપણે કાપીને વ્યવસ્થિત ભરી લઈશું. બધા રીંગણ કાપીને વ્યવસ્થિત ભરાઈ ગયા છે તો આપણે તેને પહેલાં એક પેનમાં થોડું તેલ લઈ અને સાંતળી લઈશું, થોડા ચડી જાય એવા. એને વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું છે, બધી બાજુથી એવું સરસ એવું શેકાઈ જાય. તમે જોઈ રહ્યા છો મસ્ત એવા શેકાઈ ગયા તો મેં બહાર નીકાળી લીધા અને એ જ પેનમાં આપણે તેલ લઈ ફરી એનો વઘાર કરીશું. જીરું, હિંગથી વઘાર કરીશું અને ઝીણી કાપેલી ડુંગળી એક નાખવાની અને ડુંગળી ચડી જાય ગોલ્ડન બ્રાઉન એટલે એમાં આપણે ટામેટુની ગ્રેવી નાખીશું, 1 ટામેટાની, અને મીઠું નાખીને ઢાંકણું બંધ કરીને ચડવા દઈશું. જ્યારે ટામેટું ચડી જાય તેમાં હળદર, મરચું, મીઠું, થોડું જે આપણે ગ્રેવી બનાવવાની છે એના પૂરતું જ મીઠું નાખવાનું છે અને ધાણા જીરું, કાશ્મીરી પાવડર અને થોડું આમચૂર પાવડર ખટાશ માટે. બસ આ રીતે જ્યારે તેલ છૂટું પડે એટલે આપણે જે ચણાના લોટ મસાલો બનાવ્યો હતો તે આપણે અંદર 2 ચમચી જેટલો નાખીશું અને થોડું 2 મિનિટ જેટલું ચડવા દઈશું. પછી 1 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું. થોડું થોડું કરીને એડ કરવાનું છે. આમ કરીને થોડું કરીને આપણે બધું પાણી 1 ગ્લાસ જેટલું એડ કર્યું હતું. બસ આ રીતે થાય એટલે આપણે બંધ કરીને થોડીવાર કૂક થવા દેવાનું છે અને પછી આપણે ભરેલા રીંગણ હતા જે એ નાખવાના છે. પાછું 2 મિનિટ આપણે બંધ કરીને ફરી એકવાર ચડવા દઈશું અને તમે જોઈ રહ્યા છો કે મસ્ત એવા ભરેલા રીંગણનું શાક તૈયાર છે. તો ફ્રેન્ડ્સ, તમને મારી આ રેસીપી કેવી લાગી તે કોમેન્ટમાં જણાવજો અને મારી આ રેસીપી ગમે તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. એકદમ હેલ્ધી એવા રીંગણ તૈયાર છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.